નમસ્કાર, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલમાં મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ ટીકેસરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં પ્રકરણ નંબર 5માં લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા અને આવકના ખ્યાલો વિશે ભણીશું। પહેલાં છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા। લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા તો લાંબે ગાળે બધા જ ખર્ચા અથવા તો બધો જ ખર્ચ અસ્થિર હોય છે। પ્રોફેસર બેનહામે આવું કહ્યું છે। પ્રોફેસર બેનહામે એવું કહ્યું છે કે લાંબે ગાળે બધા જ પ્રકારના ખર્ચા છે એ અસ્થિર બની જાય છે, કારણ કે ટૂંકા ગાળામાં આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવો ભેદ પાડી શકીએ છીએ, પરંતુ લાંબે ગાળે બધા જ પ્રકારના ખર્ચ એ અસ્થિર બની જાય છે। લાંબે ગાળે કાચો માલ હોય, કાચો માલ, વીજળી, યંત્રો, જમીન કે પછી પ્લાન્ટ, અદ્યતનીકરણ, કર્મચારી, બધાયમાં ફેરફાર કરી શકાય છે। ટૂંકા ગાળામાં એ ફેરફાર કરી શકાતો નથી। ટૂંકા ગાળામાં આપણે કાચો માલ વધારે કે ઓછો કરી શકીએ છીએ, વીજળીમાં થોડો ઘણો ફેરફાર કરી શકીએ છીએ, વાહન વ્યવહારમાં થોડો ઘણો ફેરફાર કરી શકીએ છીએ, પણ પ્લાન્ટ કે પછી એનું અદ્યતનીકરણ કરવું હોય, એને અપડેટ કરવો હોય કે પછી નવા યંત્રો ખરીદવા હોય કે જમીનનો વિસ્તાર વધારવો હોય કે કારખાનું કે ફેક્ટરી મોટી કરવી હોય તો ટૂંકા ગાળામાં કરી શકાતા નથી। એના માટે થોડોક લાંબો સમય જોઈએ। એટલે લાંબા ગાળે બધા જ પ્રકારના ખર્ચા અસ્થિર હોય છે। હવે આપણે એને ધ્યાનમાં રાખીને આવકના ખ્યાલો વિશે વાત કરીશું। આવકના ખ્યાલો 3 છે। એક કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક। હવે કુલ આવક એટલે શું? વેચાયેલા કુલ એકમોથી પ્રાપ્ત થતી આવકને કુલ આવક કહેવામાં આવે છે। ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ મલ્ટીપ્લાય પી, એટલે કે કુલ આવક બરાબર એકમો, વેચાયેલા એકમો અને ગુણ્યા વસ્તુની કિંમત, આને કહેવાય કુલ આવક। માનો કે કુલ આવક 100 રૂપિયા થઈ, વસ્તુના એકમો 10 છે અને ગુણ્યા 10 વસ્તુની કિંમત છે, તો કુલ આવક 100 રૂપિયા થાય છે। એટલે જેટલા વસ્તુના એકમો વેચાયા હોય ગુણ્યા એની કિંમત એટલે કુલ આવક, તો આ થઈ કુલ આવક। હવે આપણે જોઈએ સરેરાશ આવક। સરેરાશ આવક એટલે શું? સરેરાશ આવક એટલે વસ્તુના એક એકમ દીઠ પ્રાપ્ત થતી આવક અથવા તો વેચાયેલા એકમોમાંથી એક એકમને કેટલી આવક પ્રાપ્ત થાય છે તે તેની સરેરાશ આવક છે। હવે આપણે એનું સૂત્ર જોઈએ। સરેરાશ આવકનું સૂત્ર છે AR, એવરેજ રેવન્યુ બરાબર TR, ટોટલ રેવન્યુ Q એટલે ઉત્પાદનના એકમો, વેચાયેલા એકમો, એટલે કે સરેરાશ આવક બરાબર કુલ આવક ભાગ્યા વેચાયેલા એકમો, આ તેનું સૂત્ર છે। હવે માનો કે દાખલા તરીકે
સરેરાશ આવક, કુલ આવક 1000 રૂપિયા છે અને 100 એકમો વેચાયા છે, તો એક એકમની આવક કેટલી થશે? સરેરાશ આવક કેટલી થશે? 10 રૂપિયા સરેરાશ આવક બનશે. અનુસૂચિમાં જોઈએ ને તો આમ કહેવાય કે એકમો, કુલ આવક 1 10, 2 20, 3 30, 4 40, એટલે 10 ના ભાગ્યા 1 10 એ 10, 20 ના ભાગ્યા 2 એટલે 10, 30 ના ભાગ્યા 3 એટલે 10, 40 ના ભાગ્યા 10 એટલે 40 ના ભાગ્યા 4 એટલે 10. તો આ પ્રમાણે કુલ આવક ભાગ્યા વેચાયેલા એકમો, એનાથી આપણને સરેરાશ આવક પ્રાપ્ત થાય. તો આ થઈ આપણી સરેરાશ આવક. હવે આપણે જોઈએ સીમાંત આવક. સીમાંત આવક એટલે ઉત્પાદનના એકમોમાં એક એકમનો ફેરફાર કરવાથી પ્રાપ્ત થતી આવક એટલે સીમાંત આવક. એક એકમનો ફેરફાર, માનો કે 100 એકમનું ઉત્પાદન થાય છે અને 100 રૂપિયા આવક થાય છે. હવે વધારે એક એકમનું ઉત્પાદન કર્યું વત્તા 1 એટલે કે 101 એકમનું ઉત્પાદન કર્યું, તો વધારાના એકમથી પ્રાપ્ત થતી આવકને આપણે સીમાંત આવક કહીએ. 100 વત્તા 1 એટલે વધારાના એક એકમથી કેટલી આવક પ્રાપ્ત થઈ? 1 રૂપિયો આવક પ્રાપ્ત થઈ. તો આ વધારાનો, એનાથી ઉલટું પણ હોઈ શકે, એક એકમનો ઘટાડો કરવાથી પ્રાપ્ત થતી આવકમાં તો 1 રૂપિયાનો ઘટાડો થાય. તો સીમાંત આવક એટલે શું? ઉત્પાદનના એકમોમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી જે કુલ આવકમાં જે ફેરફાર થાય તેને સીમાંત આવક કહેવામાં આવે છે. અથવા તો વધારો કે ઘટાડો થવાથી જે આવક પ્રાપ્ત થાય તેને સીમાંત આવક કહેવામાં આવે છે. હવે આપણે આ ત્રણ ખ્યાલો છે, કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, તેની કાલ્પનિક અનુસૂચિ જોઈએ અને તેના પછી આપણે આકૃતિ જોઈશું. તો પહેલા છે કુલ આવક. કુલ આવક, કુલ આવકનું આપણને સૂત્ર આવડવું જોઈએ. માનો કે વેચાયેલા એકમો 1 2 3 4 5 એ પ્રમાણે એકમો વહેંચાય છે. હવે એક એકમ વહેંચવાથી કેટલી આવક પ્રાપ્ત થાય છે તે, તો આવક એક એકમ વહેંચવાથી 10, બીજું એકમ વહેંચવાથી 20, 30, 40 અને 50. આ થઈ તેની કુલ આવક. એક એકમ વેચવાથી 10 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે અને 5 એકમ વેચવાથી 50 એકમ પ્રાપ્ત 50 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે. હવે સરેરાશ આવક. સરેરાશ આવકનું સૂત્ર શું છે? તો કુલ આવક ભાગ્યા વેચાયેલા એકમો. યાદ રાખજો, 10 ના ભાગ્યા 1 10, 20 ના ભાગ્યા 2 10, 10 10 10, એટલે એક એકમની આવક 10 રૂપિયા થાય છે. અહીંયા છે કે પૂર્ણ હરીફાઈને ધ્યાનમાં રાખીને વાત કરી છે. પૂર્ણ હરીફાઈ એટલે શું? અસંખ્ય ખરીદનારાઓ હોય, અસંખ્ય વેચનારાઓ હોય, વસ્તુના સમરૂપ એકમો હોય, બજાર અંગે સંપૂર્ણ જાણકારી ગ્રાહકોને પણ હોય અને વેપારીઓને પણ હોય, મુક્ત બજાર હોય. આ પ્રકારના પૂર્ણ હરીફાઈના લક્ષણો છે એ આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોઈશું. પણ અહીંયા કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે વાત કરીએ સીમાંત આવક.
હવે સીમાંત આવક એટલે શું? વધારાના એક એકમથી પ્રાપ્ત થતી આવક, ટૂંકમાં કહું છું તો એને કહેવાય સીમાંત આવક. તો વધારાનું એક એકમ, અહીંયા જો કુલ આવકની અંદર વધારાનું એકમ વેચવાથી શું પ્રાપ્ત થાય છે? 10 રૂપિયા પ્રાપ્ત થાય છે. કારણ કે પહેલાં તો કંઈ ઉત્પાદન થતું હતું નહીં, શૂન્ય ઉત્પાદન થતું હતું. હવે એક વસ્તુનું ઉત્પાદન કર્યું, એક એકમનું ઉત્પાદન કર્યું અને એ વેચ્યું ત્યારે આપણને 10 રૂપિયા મળે સીમાંત આવક. હવે એક તો કરી નાખ્યું હતું, હવે બીજું ઉત્પાદન કર્યું, પછી આપણને કેટલી પ્રાપ્ત થઈ? તો 20માંથી 10 બાદ કરવાના એટલે 10. એવી જ રીતે 30માંથી 20 બાદ કરો, કેમ કે આપણે વધારાના એકમની વાત કરીએ છીએ એટલા માટે. 40માંથી 30 બાદ કરો 10 અને 50માંથી 40 બાદ કરો 10. એટલે સીમાંત આવક વધારાના એક એકમથી પ્રાપ્ત થતી આવક. એટલે જ્યારે હું 5મા એકમની વાત કરતો હોઉં કે 5મું એકમ વેચવાથી કેટલી આવક પ્રાપ્ત થાય છે, ત્યારે આગળ જે એકમો વેચ્યા હોય એને બાદ કરવા. એટલે વધારાનું એકમ વેચવાથી શું પ્રાપ્ત થયું? તો 10 રૂપિયા પ્રાપ્ત થયા. એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વધારાના એકમો વેચવાથી પ્રાપ્ત થતી આવક કેવી હોય છે? સરખી હોય છે. હવે આપણે એની આકૃતિ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો આકૃતિ દોરું છું. OX ધરી પર શું દર્શાવ્યું છે? તો વેચાયેલા એકમો અને OY ધરી પર અત્યારે કુલ આવક. હવે કુલ આવક કેટલી છે? સોરી, વેચાયેલા એકમો કેટલા છે? 1 2 3 4 અને 5. 5 એકમો 1 2 3 4 ને 5, 10 20 30 40 50 આ પ્રમાણે કુલ આવક થાય છે. તો જ્યારે એક એકમનું વેચાણ કરવામાં આવે છે ત્યારે કેટલી આવક પ્રાપ્ત થાય? 10. બીજું એકમ 20, ત્રીજું એકમ 30. એ પ્રમાણે A B C D અને E આ રેખાને જોડીએ, આ બિંદુઓને જોડીએ ત્યારે આપણને મળે TR, ટોટલ રેવન્યુ. એટલે કુલ આવક રેખા કેવી હોય છે? ડાબી બાજુથી જમણી બાજુ, નીચે તરફથી ઉપર તરફ જતી રેખા છે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર. આ ધ્યાનમાં રાખજો. એટલે આ થઈ આપણી TR. હવે સરેરાશ આવક. હવે સરેરાશ આવક કઈ છે? એક એકમ વેચે તો પણ 10, બીજું એકમ વેચે તો પણ 10, ત્રીજું એકમ વેચાય તો પણ 10. એવી રીતે 5 એકમો વેચે તો પણ સરેરાશ આવક રેખા એક સરખી અથવા તો OX ધરીને સમાંતર રહે છે. AR, એવરેજ રેવન્યુ, એ OX ધરીને સમાંતર હોય છે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર. હવે આપણે સીમાંત આવકની વાત કરીએ. એમાં પણ પહેલું એકમ તો 10, બીજું એકમ તો 10, ત્રીજું એકમ 10, 10 અને 10. તો MR, માર્જિનલ રેવન્યુ, AR બરાબર MR. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા OX ધરીને સમાંતર હોય છે. એટલે આ રેખાની અંદર બંને રેખા આવી જાય, ARની રેખા પણ આવી જાય અને MRની રેખા પણ આવી જાય. ટૂંકમાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક એ કેવી હોય છે? સરખી હોય છે, OX ધરીને સમાંતર હોય છે. આ થઈ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. હવે આપણે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં, અપૂર્ણ હરીફાઈ
વાળું બજાર એમાં કુલ આવક સરેરાશ આવક અને સીમાંત આવક ની વાત કરીએ તો કુલ આવક પહેલાં આપણે કુલ આવકની વાત કરીએ તો એકમો વેપારી 1 એકમ વેચે 2 3 4 અને 5 આ પ્રમાણે એકમોનું વેચાણ કરે છે। હવે કુલ આવક કેવી રીતે પ્રાપ્ત થાય તો કિંમત દ્વારા પહેલા એકમે 10 રૂપિયા, બીજા એકમે 9 રૂપિયા, ત્રીજા એકમે 8 રૂપિયા, 7 રૂપિયા અને 6 રૂપિયા આ પ્રમાણે કિંમત ઘટે છે। હવે તમને એમ થાય કે પહેલાં તો સાહેબે એમ કર્યું હતું 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા કિંમત અને હવે કેમ 10 રૂપિયા 9 રૂપિયા અને 8 રૂપિયા તો આ અપૂર્ણ હરીફાઈવાળું બજાર છે। હવે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં પહેલું લક્ષણ છે કે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા, મોટી સંખ્યામાં વેપારી અને અસંખ્ય ગ્રાહકો। હવે મોટી સંખ્યામાં છે, ગણી શકાય એવા વેપારીઓ છે। હવે દરેક વેપારીને પોતાની વસ્તુ વેચવી છે। અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં દરેક વેપારીને પોતાની વસ્તુ વેચવી છે। હવે એક જ કિંમત રાખે તો વસ્તુ વેચાય નહીં, એટલે એ વસ્તુના વધારે એકમો વેચવા માટે શું કરે છે? કિંમતમાં ઘટાડો કરે છે। એટલે કુલ આવક કેવી રીતે પ્રાપ્ત થાય? આ પ્રમાણે કુલ આવક પ્રાપ્ત થાય। 10, 18, 24, 28 અને 30 તો આ પ્રમાણે કુલ આવક। તો સરેરાશ આવક 10 ના ભાગ્યા 1 સૂત્ર યાદ રાખજો 10, 9, 8, 7 અને 6 સરેરાશ આવક 30 ના ભાગ્યા 5 28 ના ભાગ્યા 4 એટલે કુલ સરેરાશ આવકનું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું કુલ આવક ભાગ્યા વસ્તુના એકમો એટલે આ પ્રમાણે સરેરાશ આવક। અને સીમાંત આવક, સીમાંત આવક કેવી થશે તો વધારાનું એકમ વેચવાથી પ્રાપ્ત થતી આવક। તો વધારાનું એકમ પહેલામાં તો 10, પછી 18માંથી 10 બાદ કરીએ તો 8, 24માંથી 18 બાદ કરીએ તો 6, 28માંથી 24 બાદ કરીએ તો 4 અને 0, 2 આ પ્રમાણે સીમાંત આવક એ કેવી થતી જાય છે? ઘટતી જાય છે। વધારાનું એકમ વેચવાથી સીમાંત આવક ઘટતી જાય છે। હવે આ બાબત આપણે આકૃતિમાં જોઈએ। જો સરેરાશ આવક ઘટતી જાય છે। આ સરેરાશ આવક છે, એક એકમ વેચવાથી 10, પછી 9, પછી 8, પછી 7 અને 6 એ પ્રમાણે સરેરાશ આવક પણ ઘટતી જાય છે અને સીમાંત આવક પણ ઘટતી જાય છે। સીમાંત આવક પણ ઘટતી જાય છે, પણ સરેરાશ આવક કરતાં સીમાંત આવક એ ડાબી બાજુ છે અથવા તો નીચે તરફ છે। એટલે સીમાંત આવક ઝડપથી ઘટે છે। વધારાનું એક એકમ વેચવાથી સીમાંત આવક ઝડપથી ઘટે છે, જ્યારે સરેરાશ આવક એટલી ઝડપથી ઘટતી નથી। એટલે આ પિંક કલરની જે રેખા દોરી છે AR એવરેજ રેવન્યુ એ સરેરાશ આવકની રેખા છે અને આ બ્લુ કલરની જે છે રેખા એ MR માર્જિનલ રેવન્યુ એ સીમાંત આવકની છે। તો આ પ્રમાણે જેમ જેમ વસ્તુના એકમો વેચાતા જાય છે તેમ તેમ કુલ આવક પણ ઘટતી જાય છે, અથવા તો એમ કહીએ કે વધે છે ખરી પરંતુ ઘટતા દરે વધે છે। 10, 18, 24, 28 અને 30 એ પ્રમાણે આવક વધે છે, કુલ આવક વધે છે, પરંતુ
જે પ્રમાણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં 10, 20, 30, 40, 50 એ પ્રમાણે વધતી હતી, એ પ્રમાણે અહીંયા અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક વધતી નથી. સરેરાશ આવક પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એક સરખી રહેતી હતી, કારણ કે 1 એકમ વેચાય કે 500 એકમ વેચાય, કિંમત તો એની એ જ રહે છે, એટલે ત્યાં 10 જ હતી. પરંતુ અપૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર 10, 9, 8, 7 અને 6 એ પ્રમાણે સરેરાશ આવક ઘટતી જાય છે, અને સીમાંત આવક એટલે વધારાનું 1 એકમ વેચવાથી પ્રાપ્ત થતી આવક પણ ઘટતી જાય છે. કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકની સમજૂતી આપી છે. આશા છે કે તમને બધાને બરાબર સમજાયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ નંબર 5 ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો એ પૂર્ણ થાય છે. તમારે આનું સ્વાધ્યાય પોતાની નોટબુકમાં લખી લેવાનું છે. મને આશા છે કે આ ચેપ્ટર તમને બરાબર સમજાયું હશે. તમે વારંવાર વાંચજો, વારંવાર વિડીયો જોજો, અને ખાસ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને તમને વધારે ને વધારે અર્થશાસ્ત્રના વિડીયો તમને મળી રહે. આ આકૃતિ અને એની સમજૂતી ધોરણ 11ના અભ્યાસક્રમમાં છે નહીં, પરંતુ મને એવું લાગે છે કે આ સમજવું જોઈએ, એટલા માટે હું તમને આ સમજાવું છું. તો અહીંયા શું શું દર્શાવ્યું છે? સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ આવક અને સીમાંત આવક, આ દર્શાવ્યું છે. તો આપણે અગાઉ સરેરાશ ખર્ચ વિશે સમજી ગયા છીએ, સીમાંત ખર્ચ વિશે પણ સમજી ગયા છીએ, AR અને MR એટલે કે સરેરાશ આવક અને સીમાંત આવક વિશે પણ સમજી ગયા છો. આટલી બાબત તમે સમજી ગયા છો. હવે ઉત્પાદક કે કુશળ નિયોજક એ ક્યારે ઉત્પાદન અટકાવે, ક્યારે એને ફાયદો થાય? હવે શરૂઆતની અંદર એ ઉત્પાદન વધારે છે, ઉત્પાદન 1, 2, 3, 4 એવી રીતે એકમોનું વધારે છે, ત્યારે એને ખોટ જાય છે. હવે ખોટ કેમ જાય છે? કારણ કે સીમાંત ખર્ચ પણ વધારે છે અને સરેરાશ ખર્ચ પણ વધારે છે. જો અહીંયા માનો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80 એ પ્રમાણે ખર્ચ બતાવ્યું છે ઓવાય ધરી પર. એટલે શરૂઆતની અંદર એને સીમાંત ખર્ચ પણ વધારે આવે છે અને સરેરાશ ખર્ચ પણ વધારે આવે છે. હવે એને કેમ ખર્ચ વધારે આવે? કારણ કે ઉત્પાદન પાછળ થયેલો ખર્ચ, ઉત્પાદન ખર્ચ એ વધુ હોય છે, એટલા માટે જમીન પાછળનો ખર્ચ, ફેક્ટરી પાછળનો ખર્ચ, કર્મચારીઓ પાછળનો ખર્ચ. હવે આ ખર્ચને પહોંચી કેવી રીતે વળાય? તો આવક દ્વારા પહોંચી વળાય. તો એ શરૂઆતની અંદર એને ખોટ હોય છે. હવે જેમ જેમ એ ઉત્પાદન વધારતો જાય તેમ તેમ એનું સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ એ ઘટતું જાય. અને એક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે એની આવક આટલી થાય, આ એની આવક છે, નફો છે, એટલી એની આવક વધે પણ ખર્ચ શૂન્ય થાય. અહીંયા શૂન્ય તો નહીં, પરંતુ ન્યૂનતમ થાય. સીમાંત ખર્ચ પણ ઓછું થાય અને સરેરાશ ખર્ચ પણ ઓછું થાય. એટલે આ પરિસ્થિતિમાં, એટલે કે 4 એકમોનું ઉત્પાદન કર્યા પછી એ સમતુલામાં આવે. આ ઈ બિંદુ સમતુલાનું બિંદુ છે. એટલે અહીંયા એ ઉત્પાદન અટકાવી દે. કારણ કે હવે જો ઉત્પાદન વધારે, તો વધારે ઉત્પાદન કરવા પાછળ એને વધારે શ્રમિકો જોઈએ, વધારે જમીન જોઈએ, વધારે મતલબ ઉત્પાદન ખર્ચ વધારે કરવું પડે. એટલે એ વધારે ને વધારે ખર્ચ એને થાય. એટલે પછી એ ચોથા એકમે એનું ઉત્પાદન સ્થિર કરી દે, એટલું ઉત્પાદન રાખે. જો એના પછી એ ઉત્પાદન કરવા જાય તો એને આ ખોટ જાય, કારણ કે ખર્ચ પછી વધે છે. આપણે આગળ અનુસૂચિ જોઈ છે એ પ્રમાણે કેવી રીતે ખર્ચ વધે છે એ બધી તમને ખબર છે. એટલે શરૂઆતની અંદર ઉત્પાદન ખર્ચ વધારે હોય છે અને આવક ઓછી હોય છે.
પછી આવક વધે છે પણ સાથે સાથે ખર્ચ પણ વધે છે, એટલે છતાં પણ જો એ ઉત્પાદન કરવાનું ચાલુ રાખે તો આવક તો વધે જ છે પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધે છે। એટલે આ પરિસ્થિતિ એવી છે કે જ્યાં એ પોતે આવક એની મહત્તમ થાય છે અને ખર્ચ એનું ન્યૂનતમ થાય છે, એટલે અહીંયા એને વધારે ફાયદો થાય। એટલે કુશળ નિયોજક એ જોવે છે કે એને સીમાંત ખર્ચ કેટલું થાય છે, સરેરાશ ખર્ચ કેટલું થાય છે, સરેરાશ આવક કેટલી થાય છે અને સીમાંત આવક કેટલી થાય છે, એના આધારે એ પોતે ઉત્પાદનના નિર્ણયો લે છે। આ તમારે 11મા ધોરણમાં અભ્યાસક્રમમાં છે નહીં, પરંતુ આ તમારે બાબત સમજવી જરૂરી છે। અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે।